નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠાના ડીસામાં વર્ષો બાદ વિજયાદશમી મહોત્સવ 61 ફૂટ રાવણ સાથે કુંભકર્ણ મેઘનાથના પુતળા દહન માટે તડામાર તૈયારીઓ। બનાસકાંઠાના ડીસા શહેરમાં વર્ષો બાદ ફરીથી વિજયાદશમી મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના વિશાળ પુતળા દહન માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કે છે। બનાસકાંઠાના ડીસામાં શ્રી રામ સેના સમિતિના આગેવાનત્વ હેઠળ 61 ફૂટ ઊંચા રાવણ અને 51 ફૂટ ઊંચા કુંભકર્ણ મેઘનાથના પુતળા બનાવાયા છે। મધ્યપ્રદેશથી આવેલા કુશળ કારીગરો છેલ્લા 30-35 દિવસથી આ મહાકાય પુતળા તૈયાર કરવામાં વ્યસ્ત હતા, જે હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે। ડીસા શહેરના નગરજનોમાં આ મહોત્સવને લઈ ભારે ઉત્સાહનો માહોલ છે। વર્ષો બાદ આવી ઉજવણી થવાને કારણે નગરજનો ઉમંગભેર ભાગ લેવાની આતુરતા વ્યક્ત કરી રહ્યા છે। આવતીકાલે રાવણ દહનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાશે। આ પ્રસંગે અમૃતભાઈ દવેએ જણાવ્યું કે આ મહોત્સવને લઈને શહેરમાં ઉત્સાહ અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટ ભારત ઠક્કર, ડીસા। ભારત માતા કી જય। ઘણા વર્ષો પછી આજે ડીસા ખાતે એક રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। તો જરા ડીસાની સમગ્ર હિન્દુ પ્રેમી જનતા ખૂબ જ ઉત્સાહિત છે અને અહીં એક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સનાતન ધર્મના આપણા પ્રત્યેક સમાજ શ્રી રામ ભગવાન જ્યારે અહંકારી અને ચારિત્રહીન રાવણનું દહન કરવા જઈ રહ્યા છે ત્યારે ડીસાની જનતા ખૂબ ઉત્સુક છે। અમે ટીસી ગ્રાઉન્ડમાં આપ સૌ દેખી શકો છો કે એ રાવણના પુતળા ઊભા થઈ રહ્યા છે। આવતીકાલે દશેરો છે અને આવતીકાલે આનું દહન છે, તો સર્વે જનતાને ખૂબ જ મોટી સંખ્યામાં વધારવા અમારું હાર્દિક આહ્વાન છે। નમસ્તે મિત્રો, હું કનુભાઈ જોશી ડીસા શ્રીરામ સેના દ્વારા ઘણા વર્ષો પછી અહીંયા અભય પિલ્લર એટલે કે રામલીલા મેદાનમાં રાવણના દહનનો કાર્યક્રમ રાખેલ છે। રાવણની સાથે મેઘનાદ અને કુંભકર્ણના પણ પુતળાનું અહીંયા દહન થશે। 61 ફૂટનું પુતળું એ રાવણનું છે અને 51 ફૂટનું પુતળું એ બંને કુંભકર્ણ અને મેઘનાથનું છે અને બહુ ભવ્ય કાર્યક્રમ રાખેલ છે ડીસા શહેર માટે। અહીંયા આપ સામે જોઈ રહ્યા છો એ પ્રમાણે ખૂબ મોટી વ્યવસ્થા શહેરીજનો માટે આપણે કરી છે। કોઈને પણ આ કાર્યક્રમમાં તકલીફ નહીં પડે અને આ કાર્યક્રમ સાથે સાથે એક હિન્દુ સંમેલન પણ રાખેલ છે। તો હું ડીસાની મારી ધર્મપ્રેમી હિન્દુ પ્રજાને આ કાર્યક્રમમાં વધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપું છું।